નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશે જીટીયુ એક્ઝામ સેમેસ્ટર 5 ના થર્મલ એન્જિનિયરિંગ સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે સારા માર્ક્સ સ્કોર કરવા, કેટલું વાંચવું તો આપણે પાસ થઈ જાય. આ સબ્જેક્ટ છે સેમેસ્ટર 5માં આવે છે, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા હોય એ મિત્રોને. ઓકે, તો આપણે વાત કરશે એ પહેલા જે મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એનો વિડીયો છે એ પણ તમને મળી રહે. સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટ પણ બનાવેલ છે, બધું મટીરિયલ એમાં અપલોડ થઈ જશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલ છે મિત્રો આ વિડીયોના, કે સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપ ચાલુ રહે એમાં પણ તમે જોઈન થઈ જાઓ, જેથી કે એમાં પણ તમને પ્રશ્નો સ્ટડી મટીરિયલ બધું ફ્રી ઓફમાં મળી રહે. રેડી? અને હવે વાત કરશું આપણે તમારા સબ્જેક્ટની. તો કે થર્મલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ, આમાં મિત્રો થોડા ઘણા દાખલા આવે છે, 20-25 વગેરે જેટલું તમારા સિલેબસ હશે એ પ્રમાણે થોડુંક ઇક્વેશન છે બધું એવું આવતું હોય છે, સૂત્ર વગેરે બરાબર તારવાના છે વગેરે. તો એ ઘણા બધા મિત્રોને મેથ્સ ઓછું આવડતું હોય, ગણિત ઓછું આવડતું હોય છે, એના કારણે શું થાય કે એના માર્ક્સ સ્કીપ થતા હોય છે. રેડી? મેથેમેટિક્સના કારણે સૂત્ર છે, રેડી? અમુક પછી એવા ને ઇક્વેશન તારવાના આવે છે, ડાયાગ્રામ છે, ઘણું બધું આવતું હોય છે, દાખલાઓ, એક્ઝામ્પલ વગેરે. તો એના સિવાય જો હવે તમારે આ સબ્જેક્ટને પાસ કરવું હોય તો સૌથી પહેલા નંબરનું કામ તમારે એ કરવાનું થાય કે આમાં આવતા જેટલા પ્રશ્નો છે, જેટલી થિયરી છે એ તમારે કરવાની કમ્પલસરી ફરજિયાત. બરાબર છે? બીજા નંબરનું એ કે તમારે આકૃતિ છે, આના ચાર્ટ છે કે ફિગર છે, ડાયાગ્રામ છે એ તમારે કમ્પલસરી કરવાના. પછી તમારે એના ઉપરથી પ્રશ્ન લખવાના, જેથી કરીને તમને ફૂલ માર્ક્સ મળે. રેડી? અને અમે આપેલા 30 પ્રશ્નો હશે મિત્રો. કેટલા પ્રશ્નો? 30 પ્રશ્નો તમે તૈયાર કરી નાખો એટલે તમારા 70માંથી આરામથી પેપર ગમે એવું હાર્ડ નીકળે ને તો 23 માર્ક ઉપર આરામથી આવી જાય. ને અત્યારથી તૈયારી ચાલુ કરશો તો તમારે ભેગું થશે, નકર ભેગું થશે નહીં. એ વસ્તુઓ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. રેડી? બીજી તમારે કાંઈ પણ સપોર્ટની હેલ્પની જરૂર હોય, કાંઈ ન સમજાતું હોય તો પૂછી લેવાનું રહેશે. બટ સેમેસ્ટર 5 મિકેનિકલની વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે આપી દઈશ અને મટીરિયલ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું ને પીડીએફની લિંક એ પણ તમને નીચે આપી દઈશ, એ પણ વાત કરી. અને તમારા સેમેસ્ટર 5ના હોય દોસ્ત લોકોને એડ થવું હોય તો પણ તમે એડ કરી શકો છો મિત્રો. રેડી? અને લિંક પર મોકલી શકો છો. હવે આપણે સ્ટડી મટીરિયલ છે એ તો આપણે મોકલતા હોય છે, બસ મિત્રો છે તૈયારી નથી કરતા, જીટીયુ એક્ઝામના 1-2 દિવસ પહેલા હવે ભેગું ના થાય, કેમ કે તો ફાઇનલ યર છે, સબ્જેક્ટ થોડાક હાર્ડ અને ડીપમાં ભણવાના આવે. થર્મલ જેવા સબ્જેક્ટ છે, જેમ કે ખાસ કરીને મિકેનિકલ બ્રાન્ચમાં તો આવે જ છે, બટ ઇલેક્ટ્રિકલમાં પણ આના ઘણા બધા ટોપિક છે. સોરી, ઇલેક્ટ્રિકલ નહીં, કેમિકલ બ્રાન્ચમાં એના ઘણા બધા ટોપિક છે કે કોમન ભણવાના આવે છે, ડિગ્રીમાં પણ આવશે. રેડી? તો તમે જેટલું જ્ઞાન છે, જેટલું નોલેજ છે, જેટલું વાંચશો, તૈયારી કરશો તો ક્યાંક ને ક્યાંક તમને આગળ કામ આવવાનું છે. રેડી? અમે એવા જ પ્રશ્નો આપીએ છીએ કે તમારા જીટીયુ એક્ઝામના કહેવાય ને પાછલા જે પેપર લેવાનું હોય, બરાબર છે, એમાં તમારું પૂછાઈ ગયેલા હોય ને જીટીયુના પેપરમાં, એવા જ અમે પેપરમાંથી પ્રશ્નો લેતા હોય. તમે ચેક કરવું હોય તો પણ તમે કરી શકો છો મિત્રો. જેથી કરીને વિદ્યાર્થીને આઈએમપી હોય તો પ્રેક્ટિસ થાય, અને આઈએમપી ઉપરથી પેપર કદાચ થોડુંક ચેન્જ થઈ જાય તો પણ સારી રીતે એ પાસિંગ માર્ક આરામથી લાવી શકે. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે મિત્રો, એટલી પૂરેપૂરી મહેનત કરતી હોય છે કે તમારે કંઈ પણ પૈસા દીધા વગર તમે શું કરો તો કે આરામથી તમારું ડિપ્લોમા છે કે ડિગ્રી છે કે તમે જે અભ્યાસ કરો છો એ કમ્પ્લીટ થઈ જાય. બટ તમારે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરતું રહેવાનું. તમને કોઈ મટીરિયલની જરૂર હોય તો તમારે અમને કોમેન્ટ કરવાની. રેડી? કોઈ પણ પ્રશ્ન હોય, સ્કોલરશીપનો હોય, કોઈ પણ A to Z. જીટીયુનું પેપર કઈ રીતે લખવું તો એનો પણ વિડીયો બનાવેલ છે, કેમ કે જીટીયુનું પેપર લખતા હજી ઘણા બધા મિત્રોને આવડતું નથી. ઘણા બધા મિત્રોને પેપર લખતા નથી આવડતું. એના કારણે એ 80% નહીં પણ 50%થી વધારે મિત્રો ફેલ થાય છે અને માર્ક્સ કપાય છે. પાસ થાય છે તો એના માર્ક્સ કપાય છે. એટલા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે પેપર લખો વ્યવસ્થિત, પેપરના મુદ્દા પાડી, સૂત્ર, ડાયાગ્રામ, ઇક્વેશન કઈ રીતે લખવું, બ્લેક પેન વ્યવસ્થિત યુઝ કરો, ચોખ્ખું મસ્ત અને સાફ લખો, જેથી કરીને તમારા 5 કે 10 માર્ક છે મિત્રો એ આરામથી વધી જાય, એની મારી ગેરંટી છે. કેમ કે ખાચું લખ્યું ને કઈ વચાય નહીં, કઈ આડાઅવડું હોય બધું, તો પછી મિત્રો માર્ક્સ કપાતા વાર ન લાગે. એક પ્રશ્ન દીઠ તમારો 1 માર્ક કપાય તો તમે માનો કે 15 કે 25 પ્રશ્ન હોય તો એક પ્રશ્ન દીઠ 1 માર્ક્સ કપાય તો 25 માર્ક તો એ વયા કે હાલ 25 નહીં, ખાલી 10 જ કપાય. તો વિચાર કરો, તમે 50 માર્ક આવ્યા હોય ને 50 પ્લસ 10 કરો તો 60 થાય. કોઈને 20 આવ્યા હોય ને ફેલ થયા હોય તો વિચાર કરો, પેપરના કારણે 10 વધે તો સીધા 30 માર્ક થાય. એટલે પાસ ફેલનો ડિફરન્સ તમને ખબર નથી હોતો. પણ એક વસ્તુ તમે ધ્યાન રાખતા જાઓ, જેથી કરીને તમારે શું થાય મિત્રો, આગળ પ્રોબ્લેમ ના આવે ક્યાંય પણ જગ્યાએ. ઓકે, થર્મલ સબ્જેક્ટ છે હું માનું છું થોડુંક હાર્ડ હશે, થોડુંક વાંચવું પડશે. પણ આના ઘણા બધા પ્રશ્નો એવા છે મિત્રો, તમે ખાલી એકવાર વાંચી લેશો ને એકવાર તમે રીડિંગ થઈ જાય ને, તમારે ગેરંટી છે કે ક્યાંય પણ પ્રોબ્લેમ ન આવે. તમે સારી રીતે જીટીયુ એક્ઝામ છે એ શું કરી શકો તો કે પાસ કરી શકો, એની ગેરંટી હું તમને 100% આપું છું. વાંચેલ તમે જો આગળ ઘણા પ્રશ્ન વાંચી છે થર્મલના, પછી આગળ થર્મલ સબ્જેક્ટ આવી ગયો ને, એમના સબ્જેક્ટના એ પ્રશ્ન ઘણા બધા સેમ ટુ સેમ હજી આમાં હશે.
ડિપ્લોમા છો તો થર્મલ આપણો મેઇન સબ્જેક્ટ છે એવું સમજીને તમારે ભણવાનું છે ને રિયલમાં મેઇન જ સબ્જેક્ટ છે ખાસ ઇમ્પોર્ટન્ટ. આગળ તમે ડિગ્રીમાં જશો તો તમારા બધા સેમમાં આવવાનો જ છે, પીછો મૂકવાનો નથી, આવવાનો જ છે. બરાબર? તો વસ્તુ ખાસ ધ્યાન રાખો, તૈયારી ચાલુ કરો. હવે હું તમને એ જણાવી દઉં કે થર્મલ એન્જિનિયરિંગ 2 ની આઈએમપી મટીરિયલ સ્ટડી મટીરિયલની પીડીએફ તમને લિંક છે ડિસ્ક્રિપ્શન આપેલ છે. કઈ રીતે ડાઉનલોડ કરવી? તો જ્યારે પણ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમને અત્યારે હું લખાવું છું. એ પાસવર્ડનો તમે યુઝ કરી અને પીડીએફ ડાઉનલોડ કરી શકશો. અને જીટીયુ એક્ઝામના મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે મેં તૈયાર કર્યા છે ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં, એ તમે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો. એ સાવ ફ્રી ઓફમાં છે મિત્રો. ઓકે, તો ચાલો આપણે વાત કરીએ કઈ રીતે ડાઉનલોડ કરવું. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તમે ક્લિક કરશો એટલે પાસવર્ડ માંગશે 8953 કહીને તમારો પાસવર્ડ છે મિત્રો. આ સબ્જેક્ટ એટલે કે TE2 થર્મલ એન્જિન 2 નો 8953 આ તમે ક્લિક કરશો અને પાસવર્ડ નાખશો એટલે તમારી પીડીએફ ઓપન થઈ જશે. પછી તમારે યુઝ કરવાની છે, વાંચવાની છે અને રીડિંગ કરીને આ સબ્જેક્ટમાં પાસ થવાનું છે. અને બીજા સબ્જેક્ટના પ્રશ્નો છે એ પણ તમને જીટીયુ વોટ્સઅપમાં બધી જગ્યાએ આપણી ચેનલના ગ્રુપ છે મોકલી દેવામાં આવશે. હજી સુધી સેમેસ્ટર 5ના મેકેનિકલના વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય એ મિત્રો જોઈન થઈ જાવ. બધા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે જીટીયુ એક્ઝામના, બીજું આઈએમપી ટાઈમ ટેબલ ઓલ અપડેટ છે એમાં મળતી રહેશે. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો, ક્યાંય જરૂર છે તો મને કહેવાનું રહેશે. કોઈને એડ થવામાં પ્રોબ્લેમ આવે છે કોઈ પણ. ઓકે, બાકીની તૈયારી કરો. કાંઈ મટીરિયલ કે ટોપિક ઉપર કાંઈ સ્ટડી પર વિડીયોની જરૂર હોય તો મને અત્યારે કોમેન્ટ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા બીજા વિડીયો સાથે. ઓકે.